કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કેવી આશા જીતની આશા સારામાં સારી છે. આપણે કેટલા વોટોથી અને કયા મુદ્દા ઉપર તમે ચૂંટણી લડ્યા? લોકોના સમસ્યાઓ હલ થતી, જેમ વિનોદભાઈ આમ આદમીએ કહ્યું કે પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, એ રીતે પબ્લિકને બહુ તકલીફ છે. ધાકધમકી એ વાત સાચી જ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે કહી બરાબર, એટલે એ રીતના અમે સારામતી જીતશું અને કોંગ્રેસની સારી સીટો આવી એવી અમને પણ આશા છે. વિનોદભાઈ, શું કહેશો? આમ આદમી પાર્ટી 2 નંબર વોર્ડમાંથી ઝંપલાવી, કેટલી આશા તમને જીતની? હું આમ આદમી પાર્ટી પટેલ વિનોદભાઈ સોમાભાઈ, વોર્ડ નંબર 2, અમે એક જંગી મતોથી જીતી અને પબ્લિકનો આભાર દર્શન અમે દર્શાવીશું. વોર્ડ નંબર 2માં પ્રજાજનોને મારા ખૂબ ખૂબ અભિનંદન છે કે મને સાથ સહકાર આપ્યો તે બદલ હું એમનો આભારી રહેવાનો છું અને રહીશ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. હેલો, વોર્ડ નંબર 1 મહેન્દ્રભાઈ વિજય. ત્યાં શું કહેશો? ઠાકોર મહેન્દ્રકુમાર ઈશ્વરજી, વોર્ડ નંબર 1. વોર્ડ નંબર 1ની જનતાએ મને 1473 મત આપી અને વિજયી બનાવ્યો છે. એટલે હું પહેલાં તો વોર્ડ નંબર 1ની જનતાને 2 હાથ અને મસ્તક નમાઈને વંદન કરું છું અને મારા વોર્ડ નંબર 1ના મતદારોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને વડનગરની અંદર વોર્ડ નંબર 1ની અંદર કોંગ્રેસનું આ ખાતું ખોલે એ મારી વિચાર હતો કે નઈ સોચ નયા વડનગર, નઈ સોચ નયા વડનગર એ મારું સૂત્ર હતું. અને એ સૂત્રને સાકાર કરવામાં મારા વોર્ડ નંબર 1ની જનતાએ મને સાથ અને સહકાર આપી વિજય બનાવ્યો છે. અને હું વડનગરની અંદર કંઈક નવી સોચ લઈને આવવા માગું છું. આવતા સમયની અંદર વડનગરની અંદર કંઈક નવું થાય. ભલે એ ભાજપનો ગઢ કહેવાય, પણ એ ગઢની અંદર પણ અમે વોર્ડ નંબર 1ની અંદર કોંગ્રેસને વિજય બનાવી છે મતદારોએ, જનતાએ. એટલે જનતા અને કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જીત મેળવી આવનાર સમયમાં કેવું કામ કરશો અને કેટલા મતે જીત મેળવી? શું નામ? વડનગર નગરપાલિકા સામાન્ય ચૂંટણીઓમાં વોર્ડ નંબર 1માંથી હું ભારતીય જનતા પાર્ટીના પક્ષોથી ઉમેદવારી કરી હતી અને એમાં મારો 1 નંબર વોર્ડમાં એ વિજય થયો છે. અમે ટોટલ 2 કેન્ડિડેટ ભારતીય જનતા પાર્ટી વતી ચૂંટણી લડી રહ્યા હતા. એમાં સાથી કોર્પોરેટર રસિકજી રમણજી ઠાકોર એની હાર થઈ છે. કેટલા મતે જીતે? વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના અને મારા વોર્ડ નંબર 1ના તમામ મતદારોએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ વોર્ડના તમામ સભ્યો નો અને મતદારોનો આ તબક્કે આભાર માનું છું. કેવા પ્રકારનો વિકાસ કરશો? કામગીરી કેવી કરશો? હવે ગયા 5 વર્ષ પ્રજાના જે કામ કર્યા હતા એના આધાર ઉપર પ્રજાએ જે ચુકાદો આપ્યો છે એ આવતા સમયમાં પણ મારા વોર્ડ નંબર 1ના મતદારો માટે કામ કરતો રહીશ. અને એ બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ આજ દિને હું આભાર માનું છું. ઓકે, અંદર અંદર પૂછો આપણે નવ મોલીપુર